આણંદના આંકલાવ ઉમેટા રોડ પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। આણંદમાં આંકલાવ ઉમેટા રોડ પર અકસ્માત સર્જાયો છે। બે સીએનજી રિક્ષા સામસામે ભટકાતા અકસ્માતની આ ઘટના ઘટવા પામી છે। ત્યારે અકસ્માતમાં 10 લોકોને ઈજાઓ પહોંચી છે। તો 10 લોકોમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે। ત્યારે આંકલાવના અસરમાં ગામ પાસે અકસ્માત સર્જાયો છે। તો આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। તો અકસ્માતમાં 10 લોકોને ઈજાઓ પહોંચી છે। ત્યારે આ 10 લોકોમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ત્યારે આંકલાવના અસરમાં ગામ પાસે અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા સપન પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે સપન, આંકલાવ ઉમેટા રોડ પર બે સીએનજી રિક્ષા સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો છે, વધુ શું વિગતો? ચોક્કસથી આંકલાવના આશ્રમમાં પાસે બે રિક્ષાઓ વચ્ચે અકસ્માત સર્જાતા 9 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઉમેટા આંકલાવ માર્ગ પર આવેલ આસરમા ગામ નજીક બે રિક્ષાઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ 108ને કરવામાં આવતા 4 જેટલી 108ની મદદથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં બંને રિક્ષામાં સવાર હતા 9 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આંકલાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોના દ્વારા 108ની મદદે લોકોને સારવાર અર્થે ખસેડવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ 3 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। જી સપન, સમગ્ર માહિતી બદલ આભાર। તો આણંદ આંકલાવ ઉમેટા રોડ પર અકસ્માત સર્જાયો છે। બે સીએનજી રિક્ષા સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો છે।